કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં એએસવી ઇન્જેક્શનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ 108 એમ્બ્યુલન્સ પૂરતો એએસવી, પ્રસૂતિ કિટ, ઇમરજન્સી દવાઓ અને ઓક્સિજન સહિત ડીઝલના પૂરતા જથ્થા અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ મોડ ઉપર મોકલવામાં આવી છે. આ સાથે જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરાઈ છે, જે અંતર્ગત નાગરિકોએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. વરસાદ દરમિયાન અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી. નદી નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. પશુને બાંધી રાખવા નહીં. ભારે વરસાદની આગાહીની પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જે પ્રસૂતાઓની પ્રસૂતિની તારીખ નજીક છે તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે. ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા સજ્જ છે. વધુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલા તે પહેલાના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથબત્તી, મોબાઈલને પૂરતો ચાર્જ કરીને રાખવો. વૃક્ષો કે નબળી જમીન ઉપર ઊભા ન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટીતંત્રનો સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટીતંત્રને આપવી. ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. વૃદ્ધ, સગર્ભા અવસ્થામાં મહિલાઓ તેમજ નવજાત શિશુઓનું વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ પડે તરત જ 108 સેવાનો સંપર્ક કરવા જણાવાયું છે.